વડોદરામાં રેલવે ભરતી કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। કૌભાંડના તાર જ્વેલર્સ સુધી પહોંચ્યા છે। અલકાપુરી સ્થિત ધનરાજ જ્વેલર્સનું નામ ખુલ્યું છે। એસ.કે. તિવારીએ રાજેન્દ્ર લાડલાનો સંપર્ક કર્યો હતો અને વગર બિલે 400 ગ્રામ સોનું ખરીદવા જણાવ્યું હતું। કૌભાંડ આચરનાર અધિકારીઓ ઝડપાયા છે। તેમાં ધનરાજ જ્વેલર્સનો જે રાજેન્દ્ર લાડલા છે તે ફરાર થઈ ગયો છે। 13 ફેબ્રુઆરીએ રેલવે ભરતીની પરીક્ષા યોજાઈ હતી ને તેમાં જે પરીક્ષાર્થીઓ લાંચ આપવા માટે માંગતા હોય તેમની યાદી તૈયાર કરવા માટે એસ.કે. તિવારી જે રેલવેના અધિકારી છે તેમને સોંપવામાં આવી હતી। તેમાં કેટલાક લિસ્ટ બનાવવામાં આવ્યા હતા। સાથે જ તેમાં જ્વેલર્સનું નામ ખુલ્યું છે। આ કૌભાંડમાં જે રાજેન્દ્ર લાડલાનું જે ધનરાજ જ્વેલર્સ છે અલકાપુરી ખાતે આવેલું છે ત્યાં આગળ અહીંયા રાજેન્દ્ર લાડલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો કે તેમને એસ.કે. તિવારીને 400 ગ્રામ સોનાની જરૂર છે। જોકે ઇન્વોઇસ નહીં લેવામાં આવે તેને લઈને રાજેન્દ્ર લાડલા તૈયાર થયા હતા કે તેઓ વગર ઇન્વોઇસ એટલે વગર બિલે 400 ગ્રામ સોનું તેમને આપશે। એટલે કે જે બ્લેક મની છે તે સોનામાં આ લોકો इन्वेस्ट करता था, गोल्ड में इन्वेस्ट करता था। नहीं कोई ऐसा कोई आया ही नहीं है। इनका मालिक कौन है? मालिक हमारे के जो राजेंद्र साहब हैं वो शाम को आएंगे 3-4 बजे को। कोई सीबीआई वाले कुछ कोई नहीं आया, कोई नहीं आया। सीबीआई ની ટીમ હજુ અહીંયા નથી આવી। રાજેન્દ્ર લાડલાનું નામ સામે આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે 400 ગ્રામ સોનું આ લાંચિયા જે અધિકારી છે રેલવેના તેઓએ માંગ્યું હતું અને વગર બિલે રાજેન્દ્ર લાડલા તેમને 400 ગ્રામ સોનું આપવા તૈયાર થયા હતા। રાજેન્દ્ર લાડલા હાલ અહીંયા ભૂગર્ભમાં છે, પરંતુ અલકાપુરી સ્થિત આ જ્વેલર્સનું નામ, નામાંકિત જ્વેલર્સનું નામ આ રેલવે ભરતી કૌભાંડમાં સામે આવ્યું છે અને સીબીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।